આ તરફ પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। પંચમહાલમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે। 2 એસડીઆરએફ અને 1 એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। જિલ્લા તંત્રે સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લીધી છે। જળભરાવની આશંકાવાળા વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવી રહી છે। તો જળભરાવની આશંકાવાળા વિસ્તારોમાં ખાસ નજર, જરૂર પડે તો રહેવાસીઓને સલામત સ્થળે ખસેડવામાં આવશે। વર્ગ 1 અને 2ના અધિકારીઓ સતત મોનિટરિંગમાં। પાવાગઢમાં પણ ભક્તોની સુરક્ષા વધારવામાં આવી, એ માટેના પ્રયત્નો, એ માટે તંત્ર સતર્ક છે। નાગરિકોને સાવચેત રહેવા પણ ખાસ સૂચના આપવામાં આવી। તમામ ગામડાઓમાં અને નગરના વિસ્તારમાં તમામ વિભાગની ટીમોને અમને સ્ટેન્ડ ટુ અલર્ટ મોડમાં કરી દીધા છે। પંચમહાલ જિલ્લામાં આપણી પાસે 2 એસડીઆરએફની ટુકડી છે અને 1 એનડીઆરએફની ટુકડી છે। ત્રણેય ટુકડી એઝ ઓફ નાવ ફિલ્ડમાં છે, જે લો લાઇંગ એરિયા છે, જ્યાં પાણી ભરાવાની શક્યતા છે, સંભાવના છે, આવા વિસ્તારોની મુલાકાત લઈ રહી છે અને સૂચન પ્રમાણે, જરૂરિયાત પ્રમાણે આવા લોકોને અમે એડવાન્સમાં પણ ખસેડવાના છીએ, જેથી રાતે અગર ભારે વરસાદ પડે તો પછી રેસ્ક્યુ ઓપરેશનમાં તકલીફમાં ના પડે। એ સિવાય જે જિલ્લાના એમરજન્સી ઓપરેશન સેન્ટર છે એની ઉપર રાઉન્ડ ધી ક્લોક 24 કલાક વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે।